નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા દર વર્ષે મુંબઈમાં જીએસબી ગણપતિ પંડાલની મુલાકાત લે છે। આ વખતે પણ ત્યાં પહોંચી હતી। તેની પુત્રી આદ્યા બચ્ચન સાથે ગઈ હતી। માતા અને પુત્રી બંને બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા। તેમના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે। જોકે કેટલાક લોકો આદ્યા વિશે પ્રશ્ન કરી રહ્યા છે કે તે આટલી વિચિત્ર કેમ દેખાઈ રહી છે, તેને શું થયું છે। પહેલાં કરતાં થોડી અલગ દેખાતી આદ્યા વિશે ફેન્સ અલગ અલગ અટકળો પોસ્ટ કરી ચિંતા કરી રહ્યા છે। વિડીયોમાં ઐશ્વર્યા બચ્ચન અને આદ્યા બચ્ચન ભગવાનના ગણેશના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડમાંથી પસાર થાય છે। બંને સુંદર સ્મિત સાથે બધાનું સ્વાગત કરે છે। તેઓ પંડાલમાં પ્રવેશતા પહેલા સેલ્ફી માટે પણ રોકાય છે। અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા, પરંતુ થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા અને છૂટાછેડાની અફવાઓનો અંત લાવ્યો હતો। તેઓ અમિતાભ બચ્ચન સાથે આરાધ્યાને સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ ઉપરાંત ઐશ્વર્યાએ અભિષેકને તેના 49મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। ઐશ્વર્યા અને અભિષેક 2007માં લગ્ન કર્યા હતા। 4 વર્ષ પહેલાં 2011માં પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો। વિક્રફ્રન્ટ વિશે વાત કરીએ તો ઐશ્વર્યા છેલ્લા મણિરત્નની ફિલ્મ પોન્નિચિયન સેલ્વનમાં પાર્ટ 1 અને 2માં જોવા મળી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।